અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટાટા કંપનીનું ટ્રેલર સિમેન્ટના બંકરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹1,15,37,640ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા। અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાટા કંપનીનું ટ્રેલર સિમેન્ટના બંકરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,15,37,640ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા। શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અન્વયે શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટલ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આબુ રોડથી પાલનપુર તરફ એક ટ્રેલર સિમેન્ટનું બંકર નંબર RJ06GA3303 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 1256 મળી કુલ બોટલ નંગ 21,768 જેની કુલ કિંમત 95,27,640 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત 10,000 તથા ટાટા કંપનીનું ટ્રેલર સિમેન્ટનું બંકર કિંમત ₹20 લાખ મળી કુલ કિંમત ₹1,15,37,640નો મુદ્દામાલ સાથે ટ્રેલર ચાલક સવાઈરામ જેરામ જાટ ધંધો ડ્રાઇવિંગ રહે પાવડોકા તલા ધનાવ તાલુકો ધનાવ જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડી તેમાં દારૂનો જથ્થો ભરાવનાર તથા દારૂનો જથ્થો મંગાવનાર ઈસમોએ ષડયંત્ર રચી પંજાબ રાજ્ય નિર્મિત ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો અનઅધિકૃત રીતે સિમેન્ટના ટ્રેલરમાં ચોરી ચુપ્પીથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચી તમામ ઈસમો સંગઠિત થઈ સિન્ડેક્ટ બનાવી આર્થિક લાભ સારું ગુનાહિત કૃત્ય કરેલ હોય જે તમામની વિરુદ્ધમાં પાલનપુર શહેર પૂર્વ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી શ્રી કર્મચારી શ્રીઓની વિગત પીએસઆઈ એસજે પરમાર એએસઆઈ રાજેશકુમાર હરિભાઈ એચસી મુકેશભાઈ ડાયાભાઈ પીસી ભરતકલજી પીસી મુકેશભાઈ ખેમચંદભાઈ પીસી ગજેન્દ્રદાન શેષકરણદાન પીસી નાથુભાઈ રામજીભાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા।